નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વિવેક ગુપ્તૈયા. આજે હું તમને ભણાવવા જઈ રહ્યો છું ધોરણ 10 નું યુનિટ નંબર 2 એટલે કે બહુપદી. તો બહુપદી વિશે આપણે ધોરણ 9 માં તમે લોકો અભ્યાસ કરી રહ્યા છો. બહુપદી કોને કહેવાય? તો તેમાં એક ચલ હોય. ચલ છે, ચલની મહત્તમ ઘાતાંક જે હોય એને શું કહેવાય? આપણે મહત્તમ ઘાત હોય ચલની એને શું કહેવાય? ઘાતાંક. ઈ ઘાતાંક પ્રમાણે અલગ અલગ બહુપદી હોય ઈ આપણે એના વિશે અભ્યાસ કર્યો. એટલે કેવા પ્રકાર હોય બહુપદીના? તો સુરેખ બહુપદી, દ્વિઘાત, ત્રિઘાત, ઈ અલગ અલગ પાર્ટ કઈ રીતે પડે એના? તો કે x ની ઘાતાંકને લઈને. હવે ઈ કઈ રીતે છે બધા આપણે જોઈએ. તો કે પેલું છે x હોય, ધારો કે સુરેખ બહુપદી હોય એટલે એમાં શું હોય? તો કે આવી કોઈ બહુપદી છે જેમાં ચલ છે, કોણ છે? x. x શું છે? ચલ છે. એની મહત્તમ ઘાતાંક કેટલી છે આ બહુપદીમાં? 1. તો એને શું કહેવાય? આ બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. સમજાણું? હવે આપણે બીજી કોઈ બહુપદી જોઈએ કે આ એક બહુપદી છે. આમાં બહુપદીમાં ચલ કોણ છે? તો કે આ x. બેઝ કહે છે આ x શું છે? ચલ. એની મહત્તમ ઘાતાંક આ બહુપદીમાં કેટલી છે? તો કે 2 છે. એટલે આને શું કહેવાય? આ કઈ હતી? સુરેખ બહુપદી. આ શું છે? આમાં કેટલી છે? મહત્તમ ઘાતાંક 2 છે. એટલે આને બહુપદીને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી. હવે ઈ જ પ્રમાણે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી એટલે એના નામ પરથી આપણને ખ્યાલ આવી ગયો છે કે બહુપદીમાં શું હોય? તો કે જે ચલ હોય એની પાવર કેટલી હોય? એટલે કે એની ઘાત હોય વધુમાં વધુ કેટલી હોય છે? 3. ધારો કે આપણે એક ઉદાહરણ લઈએ તો કે આવી કોઈ બહુપદી હોય. આમાં ચલ કોણ છે? x. એની મહત્તમ ઘાતાંક કેટલી છે આપણી પાસે? 3. તો આને કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી. બહુપદીનો ખ્યાલ આવ્યો? બહુપદી એટલે શું છે? તો કે મહત્તમ એટલે કે બહુપદી એટલે એક કરતા વધારે પદ હોય એવું. અને એમાં ચલ જે હોય એની ચલની ઘાતના પ્રમાણે 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ. 3 પ્રકારે. કે ધારો કે ચલ હોય છે એની એક જ ઘાત હોય. મહત્તમ ઘાત ચલની બહુપદીમાં એક જ હોય તો એને શું કહેવાય? સુરેખ બહુપદી. જો ચલ જે હોય એની મહત્તમ ઘાતાંક 2 હોય તો એને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી. અને જે આપણે બહુપદી આપેલી હોય એમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી હોય? 3 હોય. એને કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી. 3 પ્રકારે બહુપદી છે. હવે આગળ આપણે એની વિશે શૂન્યો એના કઈ રીતે મળે એની વિશે આપણે ચર્ચા કરીએ આગળ. તો કે હવે આપણે સુરેખ બહુપદી એક લઈએ. 3x 5 છે. આ એક બહુપદી છે કે ધારો કે આપણે એને p of x નામ આપી દઈએ. p એટલે પોલીનોમિયલ એટલે કે બહુપદી એમ. x ની બહુપદી આપણને 3x 5 છે. આમાં x ની એવી કઈ કિંમત મૂકીએ કે આ બહુપદી 0 થઈ જાય? જો હવે આમાં આપણે x ની એવી કિંમત મૂકવાની છે એના માટે આની આ p of x છે એ 0 થઈ જાય. તો હવે ધારો કે આપણે x ની કિંમત આવી લઈએ. બરોબર છે? -5 ના છેદમાં 3 ઈ આપણે મૂકી જોઈએ x ની જગ્યાએ. હવે આનું સાદુરૂપ આપશો તો શું આવશે? આન્સર આવશે 0. એટલે કે શું થયું? x ની કોઈ એક આપણને કિંમત એવી મળી કે જેના માટે p of x માં x ની કિંમત ઈ મૂકીએ તો એના બરાબર શું મળ્યું આપણને? 0. તો જે આ x ની આપણને કિંમત મળી ને જેના માટે આપણને આ બહુપદી 0 મળે છે તો આ કિંમતને શું કહેવાય? એનું શૂન્ય કહેવાય. શૂન્ય કોને કહેવાય? ખ્યાલ આવ્યો? શૂન્ય એટલે એવી ચલની કિંમત કે જે આપણે બહુપદીમાં મૂકીએ તો એ બહુપદીનો જવાબ કેટલો મળે આપણને? 0. બસ શૂન્ય એટલે શું? ખ્યાલ આવ્યો? એટલે કે p of x માં કોઈ k એવો એટલે કે વ્યાખ્યામાં એવું આપેલું છે કે p of k આપણને કોઈ એવું મળે કે જે k આપણને કિંમત છે તે k જે આપણે આપણે માટે શું હતી? -5 ના છેદમાં 3 એને શું કહેવાય? શૂન્ય કહેવાય બહુપદીનું કે p of k બરાબર આપણને શું મળ્યું? 0. એટલા માટે શૂન્ય એટલે શું? ખ્યાલ આવ્યો સુરેખ બહુપદી માટે?
હવે આપણે કોઈ એક લઈએ સુરેખ બહુપદી ax b આ શું છે ax b આનું શૂન્ય શું થાય તો કે જો આમાં આપણને સૂત્ર આપેલું છે કે p of x આ p of x છે જ્યારે સુરેખ બહુપદી આપેલી હોય એનું શૂન્ય શું થશે માઈનસ એને ગુણ્યા અચળ પદ છેદમાં x નો સહગુણક આ સૂત્ર છે યાદ રાખવાનું છે તો કે સુરેખ બહુપદીનું શૂન્ય શૂન્ય કઈ રીતે મળે સુરેખ બહુપદીનું શૂન્ય કઈ રીતે મળે તો કે માઈનસ એને ગુણ્યા અચળ પદ છેદમાં x નો સહગુણક આ કરો એટલે આપણને શું મળે સુરેખ બહુપદીનું શૂન્ય મળે હવે ધારો કે આપણે બીજી કોઈ આપણે લઈએ કે આપણે આવી લઈએ બહુપદી 2x 5 આ p of x આવી આપણે લઈએ ધારો કે સુરેખ બહુપદી તો આનું શૂન્ય કઈ રીતે મળશે આ સૂત્ર ઉપરથી આપણે જોવાનું છે તો કે આનું શૂન્ય આપણને શું મળે તો કે માઈનસ ગુણ્યા અચળ પદ કેટલું છે આમાં 5 અચળ પદ છે 5 એટલે કે માઈનસ ગુણ્યા અચળ પદ છેદમાં શું છે x નો સહગુણક તો આ પદમાં x નો સહગુણક કેટલો છે 2 એટલે ઈ કરો છેદમાં તો આપણને શું મળ્યું કે x બરાબર આ જે વેલ્યુ મળી ઈ શું છે આ સુરેખ બહુપદીનું શૂન્ય કઈ રીતે મળ્યું ખ્યાલ આવ્યો હવે જો -5 ના છેદમાં 2 આવા તમે મૂક્યો તો p of x બરાબર શું આવે 0 એટલે કે આ શું છે -5 ના છેદમાં 2 આ સુરેખ બહુપદીનું શૂન્ય શૂન્ય કઈ રીતે મળે સુરેખ બહુપદી માટે ખ્યાલ આવ્યો કે માઈનસ ગુણ્યા અચળ પદ છેદમાં x નો સહગુણક હવે આપણે સુરેખ બહુપદી માટે જોયું એ જ રીતે આપણે દ્વિઘાત બહુપદી માટે જોયું હવે દ્વિઘાત બહુપદી કોઈ આપણે લઈએ કે x2 2x 1 ધારો કે આવી દ્વિઘાત બહુપદી લીધી બરોબર છે હવે આમાં તમે ડાયરેક્ટ એવું કોઈ સૂત્ર ના મળી શકે કે તમે શૂન્ય મળી જાય બરોબર છે આના શું પડે તમારે અવયવ કાઢવા પડે અવયવીકરણની રીત જે આપણે ધોરણ 9 માં શીખી ગયા હોય બરોબર છે એટલે આના તમે શું કરશો અવયવ કરશો આ તો આપણને ડાયરેક્ટ દેખાય આવે છે p of x બરાબર x2 2x 1 છે આ શું છે x 1 નો સ્ક્વેર છે આમાં x બરાબર જો -1 મૂકીએ તો આપણને શું મળશે 0 હવે હવે આગળ બહુપદી આ છે દ્વિઘાત બહુપદી છે એમાં શૂન્ય અને એના સહગુણક વચ્ચે શું સંબંધ હોય શૂન્ય અને એના સહગુણક કેટલા x નો સહગુણક એને કહેવાય 1 અને x નો સહગુણક કહેવાય 2 અને અચળ પદ કહેવાય 1 હવે ઈ બધા વચ્ચેનો સંબંધ શું છે ઈ આપણે આગળ જોશું પણ પહેલા આપણે શું છે બહુપદીના શૂન્યનો ભૌમિતિકરણ જોવાનું છે ભૌમિતિકરણ એટલે ભૂમિતિ એટલે આ શૂન્ય જે આપણે મેળવીએ છીએ એનો અર્થ શું થાય આપણે સુરેખ બહુપદીને અત્યારે અભ્યાસ કરીએ તો કે આપણે અત્યારે સુરેખ બહુપદીની વાત કરવાની સુરેખ બહુપદી એટલે શું હોય તો કે એમાં જે ચલ હોય એનું મહત્તમ ઘાતાંક કેટલી હોય 1 હોય આપણે એક ધારો કે કોઈ આવી આપણે લઈએ સુરેખ બહુપદી ax b બરોબર છે હવે આપણે તમે ધોરણ 9 માં જોઈ ગયા છો કે આ સુરેખ બહુપદી હોય એનો આલેખ તમે દોરો તો શું મળે આપણને સીધી રેખા મળે એટલે કે કોઈ રીતે જો આવી આપણે આ x ત્યાં મળે આ y ત્યાં છે હવે તમે આનો આલેખ તમે દોરશો આ ax b તો એ આપણને શું મળે કોઈ ગમે તેવી સીધી રેખા મળશે ગમે આવી સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે સીધી રેખા તો એ જે આલેખ આપણને મળ્યો એનો અને આપણે જે શૂન્ય મેળવીએ છીએ એ બે વચ્ચેનો સંબંધ શું છે તો કે આપણે જોઈએ આપણે એક ઉદાહરણ લઈને આપણે જોઈએ આપણે એક સુરેખ બહુપદી લઈએ 2x 1 ઓકે હવે આનો આપણે આલેખ દોરીએ
હવે જે આપણને આ બિંદુ મળ્યા છે ઈ આપણે આમાં મૂકતા જાય તો કે x ની વેલ્યુ 0 હોય ત્યારે y ની વેલ્યુ કેટલી છે 1 x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ 1 એટલે ક્યાં આવે છે અહીંયા આગળ આવે પછી x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ 3 x ની વેલ્યુ 1 અને y ની વેલ્યુ 3 તો ઈ ક્યાં આગળ આવશે અહીંયા આગળ આવશે પછી x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 5 x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 5 એટલે અહીંયા આગળ આવશે તો આ ત્રણ જે બિંદુ આપણને મળ્યા છે આ 1 આ 2 આ 3 તો એ ત્રણેયને આપણે સીધું જોડી દઈએ તો જે આપણને મળી રેખા ઈ રેખા શું છે ઈ આ સુરેખ બહુપદીનું આલેખીય નિરૂપણ છે એટલે કે આ શું છે આ 2x 1 ની રેખા છે એટલે કે સુરેખ બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે છે એક રેખા મળે છે ઈ ખ્યાલ આવ્યો આપણે અને હવે એનો શૂન્ય આપણને શૂન્ય શું મળતું હતું આનું શૂન્ય આપણે ધારો કે મેળવીએ આનું શૂન્ય શું થશે માઈનસ ગુણ્યા અચળ પદ માઈનસ ગુણ્યા આપણે સૂત્ર જોઈ ગયા ને માઈનસ ગુણ્યા અચળ પદ માઈનસ ગુણ્યા અચળ પદ છેદમાં x નો સહગુણક માઈનસ ગુણ્યા અચળ પદ કેટલું છે આમાં 1 અને એમાં x નો સહગુણક આમાં કેટલો છે 2 તો આપણને શૂન્ય કેટલું મળ્યું માઈનસ 1 ના છેદમાં 2 તો માઈનસ 1 ના છેદમાં 2 આવે ક્યાં આવે અહીંયા ધારો કે માઈનસ 1 આવે આ માઈનસ 2 આવે તો માઈનસ 1 ના છેદમાં 2 એટલે ક્યાં આવશે અહીંયા એટલે કે શું મળ્યું આપણને કે જે રેખા છે જે આપણને મળી જે બહુપદી ઈ શું થાય છે કે આપણને જે શૂન્ય છે -1/2 એટલે કે -1 ના છેદમાં 2 ત્યાં આગળ x ને શું કરે છે છેદે છે એટલે કે શૂન્ય એટલે શું છે એક ખ્યાલ એવો છે કે જે આપણે શૂન્ય એટલે શું કહેવાય તો કે બહુપદી કોઈ પણ લો તમે કોઈ પણ બહુપદી લો એનો શૂન્ય એટલે શું કે બહુપદી તમે લો એનો તમે આલેખ દોરો બહુપદીનો તમે આપણે 2x 1 લીધી એનો આલેખ દોરો ઈ આલેખ જ્યાં x અક્ષને છેદે ઈ આલેખ જ્યાં x અક્ષને છેદે ત્યાં x યામ જે આપણને મળે ને એને શું કહેવાય બહુપદીનું શૂન્ય આપણે હજી જોઈએ બીજું એક ઉદાહરણ લઈને જોઈએ આપણે બીજી બહુપદી લઈએ 2x 1 ધારો કે આવી બહુપદી લીધી તો એમાં આપણે આ આલેખ દોરવો છે આપણે જુદી જુદી x ની કિંમત આમાં મૂકીએ અને એના મુજબ આપણને p of x એટલે કે y ની વેલ્યુ મળશે હવે x ની કિંમત આપણે આમાં ધારો કે 0 મૂકી દઈએ પહેલા તો આપણને y ની કિંમત કેટલી મળશે -1 2x 1 છે આમાં x ની વેલ્યુ 0 મૂકી દીધી એટલે p of x આપણને શું મળશે -1 હવે ધારો કે x ની કિંમત હું 1 મૂકું તો p of x ની કિંમત કેટલી મળશે 1 મૂક્યું એટલે અહીંયા થશે 2 -1 એટલે 1 હવે આ p of x માં x ની કિંમત હું 2 મૂકું ધારો x ની કિંમત 2 મૂકું તો 2 દૂર 4 4 1 એટલે કેટલી મળશે આપણને x ની વેલ્યુ 2 માટે આપણને p of x ની વેલ્યુ કેટલી મળશે 3 મળશે હવે 3.6 આપણે આનો આલેખ દોરીએ ધારો આપણે વેલ્યુ હવે આપણે કેટલા પોઈન્ટ મળે તો x ની વેલ્યુ 0 માટે y ની વેલ્યુ કેટલી મળે આપણને -1 એટલે કે શું x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ -1 હોય એવી જગ્યા ક્યાં આગળ આવે તો કે અહીંયા આવે
x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 3, x ની વેલ્યુ 2 અને y ની વેલ્યુ 3 એવી ક્યાં આગળ આપણને બિંદુ મળશે કે અહીંયા. હવે શું કરવાનું, આ ત્રણેય પોઈન્ટને જોડી દેવાના. જે આપણને રેખા મળી છે એ રેખા શું છે તો કે જે આપણે બહુપદી લીધી હતી એનો જ આલેખ, એટલે કે બહુપદી આપણે કેટલી લીધી હતી 2x 1. આ શું છે એનો આલેખ છે. હવે આ બહુપદીનું આપણે શૂન્ય મેળવ્યું તો આપણે જે સૂત્ર છે આપણું સૂત્ર શું છે તો કે માઈનસ ગુણ્યા અચળ પદ છેદમાં x નો સહગુણક. આપણે એ રીતે મેળવીએ તો કે માઈનસ ની નિશાની કરીએ. અચળ પદમાં શું છે પાછું, અચળ પદમાં જોવાનું કે x પછીનું જે બીજું પદ હોય એ અચળ પદ કહેવાય. એટલે કે આમાં એક અચળ પદ નથી, આનું અચળ પદ શું છે -1 છે. આ ધ્યાન રાખવાની વાત છે એમાં. એટલે કે -1 છેદમાં x નો સહગુણક. એટલે x નો સહગુણક કેટલો છે આમાં, x નો સહગુણક